નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ના ગણિતમાં નકશા આલેખન પ્રકરણ વિશે સમજ મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, નકશો એટલે શું એ તમે સૌ જાણો જ છો. નકશો કઈ રીતે બનાવવો અને નકશો આપણને કઈ રીતે ઉપયોગી છે એના વિશે આપણે સમજ મેળવવાના છે. તમે તમારા પુસ્તકમાં જોશો તો અહીંયા બે નકશાઓ આપેલા છે. એક નકશામાં માત્ર રેખાઓ છે એટલે કે રેખાંકિત નકશો છે અને એક નકશો છે એ સેટેલાઇટ દ્વારા લીધેલો નકશો છે અથવા તો તેમાં વૃક્ષો, મકાન બધું દર્શાવેલું છે. તો આપણે આ નકશાનો ઉપયોગ કરી કોઈ પણ સ્થળ ક્યાં આવેલું છે, કયા સ્થળથી કેટલું દૂર છે, કયું સ્થળ એમની કઈ દિશામાં આવેલું છે એનો પૂરેપૂરો જાણકારી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો આપણી પાસે નકશો હોય તો કોઈ પણ અજાણી જગ્યાએ પણ આપણે આ નકશા દ્વારા આપણે નક્કી કરેલા સ્થળે આસાનીથી પહોંચી શકીએ છીએ. તો આજે આપણે નકશા વિશે સમજ મેળવવાના છે અને નકશો કઈ રીતે બનાવવો અથવા તમે તમારી વર્કબુકમાં નકશો કઈ રીતે બનાવી શકો એના વિશે વાત કરવાના છે. સૌથી પહેલા આપણે એક સેટેલાઇટ દ્વારા ભાવનગર શહેર, આપણું જે શહેર છે ભાવનગર, એના નકશાને સમજીએ, એને આપણે જોઈએ. તમે અહીંયા જોશો કે મારી પાસે અહીંયા જે નકશો દેખાય છે તે ગૂગલ મેપ પરથી લીધેલો ભાવનગર શહેરનો નકશો છે. તમે આ નકશામાં અનેક સ્થળો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ કોઈ નકશો નથી પણ સેટેલાઇટ દ્વારા સીધું ઉપગ્રહ દ્વારા લેવાયેલું ચિત્ર છે. એમાં તમે વિવિધ મકાનો, તળાવો, રસ્તાઓ વગેરે જોઈ શકો છો. મેદાન પણ જોઈ શકો છો. તમે અહીંયા જોશો કે જે લીલો ભાગ દેખાય છે તે કોઈ ખેતર છે, આપણા હોવા ગામની બાજુના ખેતર છે. અહીંયા જે લીલો ભાગ દેખાય તે પાણીનો એરિયા બતાવે છે, જે દરિયાનો કે કોઈ ખાડીનો પાણીનો વિસ્તાર છે. આ સિવાય તમને ઘણી બધી જગ્યાએ આવી મોટી જગ્યાઓ જોવા મળે છે તે ખાલી એરિયા, ખાલી પ્લોટ કે ખુલ્લી જગ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આ ભાવનગરના નકશાને આપણે આપણા શિવાજી સર્કલ પાસે જઈએ તો તમે જોશો કે હું અહીંયા આ નકશાને ઝૂમ કરીને તમને શિવાજી સર્કલ લઈ જાઉં છું. તમે શિવાજી સર્કલ સૌએ જોયેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ સર્કલ જે દેખાય છે શિવાજી સર્કલ છે. તમે એના વૃક્ષો પણ જોઈ શકો છો. એમની ચારે બાજુના રસ્તાઓ જે બાજુ જાય છે, એક રસ્તો ભરતનગર બાજુ જાય છે, શહેર ફરતી સડકનો રસ્તો છે. શિવાજી સર્કલની બિલકુલ સામે તમે અહીંયા મોટું મેદાન જોઈ શકો છો જે આપણી શહેરની સેન્ટ મેરીઝ હાઈસ્કૂલનું રમતનું મેદાન છે. આ ઉપરાંત તમે એમનું મકાન પણ જોઈ શકો છો. એમની દિવાલ પણ સ્પષ્ટ દેખાય છે. એમના મેદાનના વૃક્ષો પણ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ તો શિવાજી સર્કલથી આગળ વધતા એક જે બીજી સ્કૂલ આવે છે સેન્ટ ઝેવિયર્સ, એ સ્કૂલ પણ અહીંયા દેખાય છે. આ ઉપરાંત અહીંયા મેરુબાગનું ખાલી ખેતર પણ તમે જોઈ શકો છો. ફાતિમા કોન્વેન્ટનું મકાન પણ તમે જોઈ શકો છો. આપણું સ્કૂલ આ બાજુ છે. આપણે હજી આગળ વધીએ, આ ઘોઘા રોડ, એમાં તમે તમારા ઘરનું, તમે તમારી સ્કૂલનું કે તમારા વર્કપ્લેસ, તમે જ્યાં કામ કરો છો તેનું લોકેશન પણ તમે એમાં ઉમેરી શકો છો. તો અહીંયા તમે જોશો કે અહીંયા ભાવનગરની પોસ્ટ ઓફિસ છે. વિદ્યાર્થી મિત્રો, નકશાનો કે ગૂગલ મેપનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારી મોબાઈલ ફોનમાં લોકેશન ઓન કરીને તમે ઈચ્છિત સ્થળ જેવા કે પોસ્ટ ઓફિસ છે, બેંક છે, કોઈ સ્કૂલ છે, એવા સ્થળને ખૂબ જ સરળતાથી કોઈ પણ બીજાને પૂછપરછ કર્યા વિના એ સ્થળે તમે પહોંચી શકો છો. તમે એ સ્થળને શોધી શકો છો. તો અહીંયા તમે જોશો કે શક્તિ નિવાસની સામે આવેલી આપણી પોસ્ટ ઓફિસ અહીંયા દર્શાવેલી છે. આ ઉપરાંત આપણે આગળ જઈએ તો અહીંયા આપણું મંત્રેશ શોપિંગ સેન્ટર છે જે તમે આસાનીથી જોઈ શકો છો. મંત્રેશની સામેનું ગૌશાળાનો ભાગ છે, મહાજન ગૌશાળા, તે પણ અહીંયા દેખાય છે. એમની પાછળનું ખેતર પણ અહીંયા દેખાય છે. તમે અહીંયા જોઈ શકશો કે બાકીના ખુલ્લા ખેતરો જે છે, જે ગૌશાળાના છે, એને પણ તમે જોઈ શકો છો.
એકલવ્ય સોસાયટી કે લાખાજી નગરનો રસ્તો પણ જોઈ શકો છો. તમે સૌ જાણો છો કે આપણી સ્કૂલ ગૌશાળાથી આવેલી છે, તો તમે આગળ જશો એટલે અહીંયા આપણું અહીંયા ચપુ તલાવડી તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ રસ્તાથી આપણી સ્કૂલ જે લોકેશન તમે અહીંયા સામે જોશો, તો અહીંયા આપણે આપણી સ્કૂલ સુધી આવી પહોંચ્યા છે. તમે ધ્યાનથી જોશો તો સ્કૂલની બાજુનું ખેતર, આપણી સ્કૂલનો મધ્યાહન ભોજનનો શેડ, બાકીના મકાનો, આપણું આ ધોરણ 6 થી 8 નું મકાન, આપણું આ જૂનું મકાન અને શાળાનું મેદાન. એટલું જ નહીં, મેદાનના ખૂણા પર આવેલા વૃક્ષો કે તમે બાકીની જે જગ્યાઓ છે એને પણ ખૂબ જ સારી રીતે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ નકશો ગૂગલ મેપ પર છે. તમે પણ એન્ડ્રોઈડ ફોન વાપરતા હશો, તમે નહીં વાપરતા, તમારા ઘરના તમારા મમ્મી પપ્પા કોઈ એન્ડ્રોઈડ ફોન વાપરતા હશે, તો તમે ગૂગલ મેપમાં જઈ આપણા એરિયાનો, આપણા આસપાસના વિસ્તારો જે લક્ષ્મીનગર છે એનો અભ્યાસ કરો. તમારું મકાન આમાં ક્યાં છે તે પણ તમે શોધી શકો છો. એટલું જ નહીં, તમે તમારું ગામ, જે તમારું વતન છે, તમારા દાદાનું વતન છે, એને પણ આ ગૂગલ મેપના સર્ચ ઓપ્શનમાંથી શોધી શકશો. એ કઈ રીતે શોધાય એની પણ વાત કરીશ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ નકશામાં તમારે જે કોઈ પણ સ્થળ શોધવું છે, માની લો કે આપણે ગોપનાથ સ્થળ શોધવું છે, તો તમારે આ નકશાના સર્ચ બોક્સમાં જવાનું છે. અહીંયા તમે જોશો એટલે અહીંયા તમારે ગોપનાથ તળાજા એવું લખવાનું છે, એટલે તમે ગોપનાથ કે તળાજાના લોકેશનમાં જઈ શકશો. તમે જોશો હું અહીંયા લખું છું ગોપનાથ. લખતા જ તમને એ ગોપનાથનું લોકેશન થોડી વારમાં દર્શાવશે. તો તમે અહીંયા જોશો કે દરિયાકાંઠેનું જે આપણે ગોપનાથ ટેમ્પલ શોધવાના હતા એ અહીંયા તમે જોઈ શકો છો. સામે દરિયો છે, આ બાજુના બધા એમના ખેતરો છે. અહીંયા ગોપનાથ ટેમ્પલ આવેલું છે. તો તમે ઈચ્છિત એરિયા, ઈચ્છિત વિસ્તાર, રણ, દરિયો, ખાડી, આ વિસ્તારોને આ ગૂગલ મેપ પર શોધો અને જોશો. હવે આપણે નકશામાં દિશાઓ કઈ રીતે ઓળખવી એના વિશે થોડી વાત કરવાના છીએ, અથવા તો આના પરથી રેખાંકિત નકશો કઈ રીતે તૈયાર કરવાના છે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે હવે મારી પાસે આપણી સ્કૂલનું સ્થળ દર્શાવતો, લોકેશન દર્શાવતો નકશો આપણી સામે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે કોઈ પણ એરિયાનો આપણે જ્યારે નકશા તરીકે જોઈએ છીએ ત્યારે ખાસ કરીને આપણને ઉત્તર દિશાનું લોકેશન ખબર હોવી જોઈએ. તમારા નકશામાં આ રીતનો એરો કરી અને ઉત્તર દિશા દર્શાવેલી હોય છે. એ તમે જોશો કોઈ પણ નકશામાં, અહીંયા આપણે માનીએ કે ઉત્તર દિશા આ બાજુ છે, તો હવે તમે આપણું લોકેશન અહીંયા છે જે તમે જોઈ શકો છો. આ આપણું ગૌશાળાનું લોકેશન છે, આપણી સ્કૂલનું લોકેશન છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે આ લોકેશનના આધારે અહીંયા ઉત્તર દિશા જે દર્શાવી છે એના આધારે તમે બાકીની દિશાઓ નક્કી કરી શકો. હવે જ્યારે આપણને ઉત્તર દિશા ખબર છે તો એમની સામેની દિશા દક્ષિણ દિશા થશે. એટલું જ નહીં, એમની સામેની દિશા છે એ પૂર્વ દિશા થશે, અહીંયા છે એ પશ્ચિમ દિશા છે, અને આ દિશાને આપણે ઉત્તર દિશા કીધી છે, નીચે દક્ષિણ દિશા. તો આ દિશાના આધારે હવે તમે બાકીના લોકેશનો વિશે વાત કરી શકો. જેમ કે અહીંયા ચપુ તલાવડી છે, તમે જોઈ શકો છો. તો આપણે એવું કહી શકીએ કે ચપુ તલાવડી આપણી સ્કૂલની દક્ષિણ બાજુ આવેલી છે. એટલું જ નહીં, તમે અહીંયા જોઈ શકો છો કે ઘોઘા રોડ અહીંયા આવેલો છે. તો તમે એટલું કહી શકો કે આપણી સ્કૂલ ઘોઘા રોડથી પૂર્વ દિશા તરફ છે, અથવા તો ઘોઘા રોડ આપણી દિશાથી પશ્ચિમ દિશા તરફ આવેલો છે. આગળ જતા શિવાજી સર્કલ આવશે તો તમે કહી શકો કે શિવાજી સર્કલ અમારી સ્કૂલની ઉત્તર દિશા તરફ છે. તો તમે તમારી નકશાના અને લોકેશનના આધારે આ દિશા નક્કી કરી શકો. આપણે એક બીજી બાબત જોઈએ. તમે આપણા આ સ્કૂલના નકશાને જોશો તો એની આસપાસ ખેતર, શેરીઓ, એમના મકાન પણ દેખાય છે.
વિદ્યાર્થી મિત્રો, આ સેટેલાઇટમાં લીધેલો ફોટો છે, પણ જ્યારે તમે તમારા કાગળ ઉપર આ નકશાને ઉતારવા જશો ત્યારે તમે આવા મકાન દોરી શકશો નહીં. તો એવા સમયે તમારે માત્ર જે કોઈ સ્થળો છે એમને રેખા દ્વારા જ દર્શાવવાના છે. એટલે કે જો તમે આ ખેતર દર્શાવતા હોય તો તમારા નકશામાં ખેતર માટે માત્ર તમારે આવી રેખા જ કરવાની રહેશે. આ ઉપરાંત તમે જ્યારે રસ્તો દર્શાવો છો તો તમારે તમારા રેખાંકિત નકશામાં આ રીતે માત્ર રેખાઓ દોરીને નકશો દર્શાવવાનો છે. આ જ રીતે તમે સ્કૂલના ગ્રાઉન્ડને પણ આ રીતે દર્શાવી શકો. તો આપણા સ્કૂલનો રેખાંકિત નકશો કેવો તૈયાર થશે એને પણ આપણે જોઈએ. તમે અહીંયા જોશો કે મારી પાસે હવે સ્કૂલનો રેખાંકિત નકશો તૈયાર છે. અહીંયા તમે જોશો કે આમાં તમને કંઈ મકાન, ઝાડ કે કોઈ રંગ દર્શાવતો નથી. હા, એક વાદળી રંગ છે જે માત્ર પાણી દર્શાવે છે. એટલે કે આ ચકુ તલાવની જે વિસ્તારમાં આવેલી છે તે સ્થળ છે. એટલે કોઈ નદી, દરિયો એવા સ્થળોને વાદળી રંગથી દર્શાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો તે રસ્તો છે અને બાકીના માત્ર ચોરસ કે લંબચોરસ ખાડાઓ વડે શેરીઓ અને મકાનો દર્શાવાયા છે. અહીંયા આપણી નિશાનનું લોકેશન તમે જોશો તો અહીંયા આપણી સ્કૂલ આવેલી છે, જેને પણ તમે રેખાઓ વડે જોઈ શકો છો. તો આવો નકશો કરવા માટે પણ તમારી દિશાને ધ્યાનમાં લેવી પડે અને ખાસ કરીને એમનું પ્રમાણ માપ કે કોઈ પણ સ્થળ કેટલું દૂર છે. ભલે આપણે ચોક્કસ પ્રમાણ માપ ન કરી શકીએ, પણ જે સ્થળો જેટલા દૂર છે, જે રસ્તો જેટલો દૂર છે, તલાવડી, ખેતર, એને યોગ્ય પ્રમાણ માપ આપી અને તમે આ બધા વિસ્તારો દર્શાવી શકો છો. તો તમે પણ તમારી વર્કબુકમાં આવો નકશો દોરવા પ્રયત્ન કરો. નકશો દોરતા વખતે કઈ બાબતનું ધ્યાન રાખીએ એના વિશે પણ આપણે સમજ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, નકશો દોરતા સમયે તમારે સ્કેલ માપનું ખાસ ધ્યાન રાખવું પડે. તમારે જે નકશો દોરવો છે એ નકશા પર તમારે 1 ચોરસ સેન્ટીમીટરના આ રીતે ખાના કરી દેવા જોઈએ. તમને થશે કે આવા ખાના નકશા પર દોરવાથી શું થશે? વિદ્યાર્થી મિત્રો, આ ખાના 1 સેન્ટીમીટરના છે. હવે તમારે તમારી વર્કબુકમાં આનાથી મોટા બમણા 3 ગણા 2 સેન્ટીમીટરના કે 4 સેન્ટીમીટરના ખાનાઓ કરી આલેખ બનાવી અને એમાં આ નકશાના 1 ચોરસ સેન્ટીમીટરના ખાનાને તમારે 4 ચોરસ સેન્ટીમીટરમાં બદલાવવાનો છે. એટલે કે તમારો નકશો 4 ગણો મોટો થઈ જશે. તમે અહીંયા એક દીવડો જોઈ શકો છો જે આના કરતા ચોથા ભાગના ખાના પર દોરેલો છે. આ જ દીવડાને કઈ રીતે મોટો કરવો તો તમે જોશો કે આ દીવડો 4 ખાનામાં છે. આપણે અહીંયા 4 ખાનામાં દોરીએ તો સૌથી પહેલા એની જ્યોત હું દોરું છું. અહીંયા એની મેં જ્યોત દોરી. તમે જોઈ શકો છો દીવડાની જ્યોત તૈયાર થયા પછી જે એ 2 સેલમાં છે, આપણે પણ 2 સેલમાં દોરીએ છીએ, પણ એ એના કરતા 4 ગણું મોટું છે. તો દીવડો 4 ગણો મોટો થશે. ત્યારબાદ દીવડાની ગોળાઈ જે રીતે એ સેલમાં છે એ જ રીતે આપણે આ સેલમાં કરવાના છીએ. આ રીતે કરશો તો તમને એના કરતા 4 ગણો દીવડો મળે છે. તમે અહીંયા જોશો કે આ દીવડા કરતા 4 ગણો દીવડો મોટો બને છે. અને ત્યારબાદ તમે એની અંદર આ રીતનો કલર પૂરી કે જે કાંઈ બાકી ઘટે છે તે આખરી ઊભ આપી અને આવો દીવડો તૈયાર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક બાબતની ખાસ નોંધ કરી છે કે આપણો દીવડો અગાઉના દીવડા કરતા 4 ગણો મોટો થાય છે. આ દીવડા કરતા આ દીવડો 4 ગણો મોટો છે. તમે પણ નકશાઓને આ રીતે મોટા કરી અને નાના નકશા પરથી મોટો નકશો અથવા તમારી બુકમાંથી જે નકશો છે એને તમારા નોટબુકમાં સ્કેલ સાથે એટલે કે સાચા પ્રમાણ માપ સાથે પણ સરસ રીતે દોરી શકો છો. ઘણા મિત્રો જે ડ્રોઈંગમાં કુશળ છે એ કોઈ પણ જાતના સ્કેલ વિના પણ આવા નકશાઓ સારી દોરી શકે છે. તો પ્રયત્ન કરો ભાવનગર, ગુજરાત અને ભારતના નકશાને દોરવાનો. અને એટલું જ નહીં, તમારી વર્કબુકમાં તમારી શેરીનો, તમારી સોસાયટીનો નકશો પણ અવશ્ય બનાવો. મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.